એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાહેબ જ્યારે અહીંયા થરાદની ધરતી પર આવ્યા હોય એ સમયે સાહેબ શ્રી આપનું હાર્દિક સ્વાગત છે અને આપનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ સમયે આ વાવ થરાદ વિસ્તાર છે એ પૂરની અંદર આ હોનારતમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. અમુકને ઘર હોવા છતાં બેઘર બની ગયા છે. ઘરોમાં પાણી ભરાયેલું પડ્યું છે. પશુધન જેઓ પણ પશુને ખાવા માટે ઘાસચારો પણ ખૂબ તંગી, એટલે ખૂબ વિકટ પરિસ્થિતિમાં આપ અમારા જે દુઃખમાં સહભાગી થવા આવ્યા છો એ બદલ સાહેબ આપનો આભાર માનીએ છીએ અને આપને વંદન કરીએ છીએ. આ સાહેબ શ્રી વિક્રમભાઈ ઠાકોર સાહેબ આ વિસ્તારની અંદર સાહેબનો આગ્રહ હતો કે મારે આ વિસ્તારની અંદર દરેકને ઘરે ઘરે જેઓના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે ને એમને મારે રાશન કીટ આપવી છે. પણ આપનો અહીંયા કલ્પેશભાઈ છે અને જે મિત્ર મંડળ છે એમને કીધું કે સાહેબ રાશન કીટ કરતા કલ્પેશભાઈનું કહેવું છે કે આબોલા પશુ છે જેઓ એમને ખાવા માટે ઘાસચારો નથી તો એની વ્યવસ્થા કરો. તો એક પણ પળની ચિંતા અને એક પળની રાહ જોયા વગર તાત્કાલિક નિર્ણય કર્યો. હું ઘાસચારો આપવા માટે તૈયાર છું અને જે ગૌશાળાની અંદર ઘાસચારો ના હોય એ ગૌશાળાની અંદર ઘાસચારો પહોંચાડી દો, એનું જે તે છે ને પેમેન્ટ હું ચૂકવી દઈશ. એટલે આપ સાહેબને વંદન કરું છું ને એકવાર આ કાર્ય માટે સાહેબને જોરદાર તાલીથી વધારી દઉં. સમાચાર મળ્યા કે તરત જ મેં અમારા અહીંયા આજુબાજુના બધા મારા મિત્રો છે, બધા મેહુલભાઈ રામભાઈ, બધા કલ્પેશભાઈ, બધા એ લોકોને કોન્ટેક્ટ કર્યો અને કીધું કે ભાઈ મારા તરફથી તમારે કે જે પણ મદદની જરૂર હોય તો કહેજો. તો એમણે કીધું કે ભાઈ ખાસ તો પશુઓ માટે ઘાસચારાની વધારે જરૂર છે. મેં કીધું કંઈ વાંધો નહીં, તમારે જેટલું જોતું હોય તો તમે કહેજો, જે મારી યથાશક્તિ હું કરીશ. અને અત્યારે આવ્યો છું મુલાકાત લેવા.